નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, ગૌણ સેવા પસંદગી મંડળની જે હાલમાં જે પરીક્ષા લેવાયેલી છે CCE, જેના બાબતે ઘણા બધા પ્રશ્નો આવી રહ્યા છે, તો એ બાબતે તમારા પ્રશ્નોને અનુરૂપ આજનો આપણો વિડીયો બનાવેલો છે। અગાઉ આપણા 2 વિડીયો આવી ચૂક્યા હતા મેરિટ બાબતે, અને આજે જે છે એક નવો વિડીયો આપણે લાવીએ છીએ કે ભાઈ પ્રશ્ન આવે છે કે સર મારે 36 માર્ક છે તો મારા માર્ક વધશે કે ઘટશે, મારે 33 માર્ક છે, મારે OBC કેટેગરી છે તો મને જે ચાન્સ મળી શકે છે કે નહીં, પછી મારે જે 55 માર્ક છે જનરલ કેટેગરી સાથે તો મારા માર્ક તો છે પણ શું એમાં વધારો ઘટાડો થઈ શકશે, મારો ચાન્સ લાગશે, તો આવી ઘણી બધી મેટરને લઈ અને આ વિડીયોમાં આપણે મળીએ છીએ। સાથે સાથે ઘણા બધા ઉમેદવારો એ પણ પૂછે છે કે સર પરિણામ ક્યારે આવે છે, કારણ કે સ્વાભાવિક છે કે આટલા સમયથી જ્યારથી એની જે રિઝલ્ટ આવ્યું છે, જે ગુણ દેખાડ્યા છે, ત્યાર પછી એક જ પ્રશ્ન છે કે ભાઈ પરિણામ ક્યારે આવશે, પરિણામ આવશે તો કે ખબર પડશે કે ભાઈ આપણે આગળ વધી શકીશું કે નહીં વધી શકીએ। તો આવા તમામ એવા મુદ્દા છે એનો સમાવેશ કરી અને આજનો આપણો વિડીયો બનાવેલો છે। તો યોગ્ય હોય અને જો સારું લાગે તો પૂરો વિડીયો જોવાનો પ્રયત્ન કરજો, કારણ કે તમને તમામ પ્રકારની માહિતી સમજાય જાય। અહીંયા આપણે જે છે એ શિફ્ટ વાઇઝ એનાલિસિસ લીધું છે, બધી શિફ્ટ નથી બતાવવાની, પણ જે મુખ્ય છે કઈ રીતે ગણતરી કરી છે તમને બતાવવાના છે, જેથી કરી તમારો સમય ના બગડે અને યોગ્ય માહિતી તમને મળી જાય। વિડીયો શરૂ કરતા પહેલા એક વાત કહીશ કે જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે આવી તમને માહિતી જે છે મળતી રહે અને તમને પણ ખ્યાલ રહે કે ભાઈ આપણે શું કરવાનું છે। તો વાત કરીએ છીએ વધારે સમય ન લેતા। શિફ્ટ મુજબનું એનાલિસિસ વિદ્યાર્થી મિત્રો, આપણે જે રેન્ક મિત્ર છે એની મદદથી આપણે એક ઘણી બધી શિફ્ટનું એનાલિસિસ કર્યું છે, અને એ પછી જે છે આપણી પાસે આવી કંઈક માહિતી આવી છે। તમે જોઈ શકો છો કે ભાઈ આપણે 20 થી 25 લઈ અને હજુ પણ નીચે ક્રાઇટેરિયા જવા દેવો હોય તો પણ જે છે કે ઘણા લોકો એવા છે કે જેમાં માઇનસમાં પણ માર્ક આવેલા છે, બરાબર। તો આખું આપણે આ શિફ્ટ મુજબ એનાલિસિસ કરેલું છે, પણ જ્યાં સુધી યોગ્ય લાગ્યું ત્યાં સુધી અહીંયા મૂક્યું છે। અને તમે જોઈ શકો છો, તમે બીજું પણ જોઈ શકતા હશો, બ્લેક અક્ષરે હાઇલાઇટ કરેલી છે, તો એમાં જે માહિતી જૂની હતી ત્યાર પછી જે માહિતી નવી અપડેટ થઈ એટલા માટે આપણે મૂકેલું છે, રાઈટ। તો આ શિફ્ટ મુજબનું એનાલિસિસ છે। હવે આખું જો તમે ન વાંચો ને ટૂંકમાં કહી દે કે ભાઈ 40 થી 55 વાળા જે ઉમેદવારો છે 55% વધુ ઉમેદવાર છે, એવું નથી કે ભાઈ 40 થી નીચે છે એ ઉમેદવાર વધારે નથી, એ પણ ઉમેદવારોની સંખ્યા વધારે છે, પણ ટૂંકમાં કહે તો 40 થી 55 વાળા જે ઉમેદવારો છે એની સંખ્યા ઓલમોસ્ટ વધારે છે, અને 40 થી નીચે વાળાની સંખ્યા બહોળી પ્રમાણમાં છે। પણ જેવી રીતે નોટિફિકેશનમાં લખેલું હતું કે ભાઈ મિનિમમ 40% તમારે માર્ક હોવા જોઈએ, પણ હાલનું જે આપણે જોઈએ છીએ એમાં 40 થી 55 વાળા ઉમેદવારો વધારે અત્યારે જોવા મળે છે, એટલે કે 55% વધુ ઉમેદવારો જે આપણું એનાલિસિસ છે એમાં બતાવે છે, રાઈટ। પછી આપણે વાત કરીએ છીએ કે ભાઈ માર્ક કેવી રીતે વધે અને માર્ક કેવી રીતે ઘટી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે એક નીચે જોઈ શકો છો, માર્ક વધવા ઘટવા આખી શિફ્ટની એવરેજ પરથી નક્કી થાય છે। જો એવરેજ 36 થાય છે, કોઈ પણ શિફ્ટ લઈ લે અને એમાં જો એવરેજ 36 થાય છે તો તમારે જો 34 માર્ક આવે છે તો આમાં શક્યતા ઓછી છે કે તમારા માર્ક વધે, પણ જો તમારે 42 આવ્યા છે, 43 આવ્યા છે, 44 આવ્યા છે તો 100% ચાન્સ છે કે તમારા માર્ક વધવાના છે। જો આવું થયું છે, તમારે જો 34 માર્ક છે, 33 માર્ક છે, અને જો તમારી શિફ્ટની એવરેજ છે એ 36 માર્ક થાય છે તો તમે એવરેજ કરતાં પણ નીચે છો, એટલે તમારા માર્ક વધવા એની શક્યતા લગભગ નહીવત છે, પણ જો એનાથી ઉપર હશે તો જે છે તમારા માર્ક વધવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। એટલે એક વાત તો ફિક્સ થઈ ગઈ કે ભાઈ મારા માર્ક વધશે કે ઘટશે। એટલે ખાસ જો તમે રેન્ક મિત્રમાં જો તમે જોવા માંગતા હોય તમારે કેટલા માર્ક છે અને કેટલામાં તમારો રેન્ક આવશે, તો ખાસ રેન્ક મિત્રમાં જઈ અને તમારી જે લિંક છે, જે PDF તમે જે આવેલી હશે ડાઉનલોડ કરેલી હશે, બરાબર, એની લિંક તમારી કેટેગરી અને જે વિગત માંગે છે નાખી દેજો, એટલે તમને ખ્યાલ આવશે તમારો શિફ્ટ વાઇઝ કેટલામો નંબર છે, તમારો રેન્ક કેટલામાં આવે છે અને કેટલા માર્ક તમારે થાય છે, બરાબર। હવે બીજી બાબત આપણે એ જોવાની છે કે ભાઈ પરિણામ ક્યારે આવશે। ઘણા બધા ઉમેદવારો વારે પ્રશ્ન પૂછે સર પરિણામ ક્યારે આવશે। તો વિદ્યાર્થી મિત્રો, એના બાબતે કહે કે પહેલાં જે છે એ બોર્ડમાં જે પણ લોકો છે એમણે એવું કીધું કે ભાઈ જૂનના અંતમાં આવશે, પણ જે છે હાલ એવું લાગી રહ્યું છે કે ભાઈ જુલાઈ અને ઓગસ્ટમાં આવે તેવી પૂરેપૂરી શક્યતા લાગી રહી છે। આમ તો આપણે કહી દીધું છે કે ભાઈ જૂનના અંતમાં આવશે, પણ જૂનનો અંત એટલે કે આજે 28 તારીખ છે અને હવે જૂન મહિનો પૂરો થવામાં 2 દિવસ બાકી છે, બરાબર। એવા પણ વાવડ મળી રહ્યા હતા કે 30 જૂનના દિવસે જે છે આન્સર કી જાહેર કરવામાં આવે, પણ હાલ એવું લાગી રહ્યું નથી। પછી બોર્ડ ઉપર છે, બોર્ડ શું નક્કી કરે છે। એટલે હાલ એક વસ્તુ છે, તૈયારીમાં લાગી જાઓ। હાલ આપણી પાસે જે છે A અને B ગ્રુપની જે છે એ જે આપણે કહે છે ઉમેદવારો પ્રશ્ન પૂછે સર A ગ્રુપ છે એની તારીખ ક્યારે આવશે, B ગ્રુપની તારીખ, હાલ એવી કોઈ પણ માહિતી નથી। જો આપણી પાસે માહિતી આવશે તો તમને 100% માહિતી આપવાનો પ્રયાસ કરીશું।
વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને પણ ખાસ શેર કરજો, કારણ કે ઘણા બધા લોકોને આમાં જે છે ગૂંચવણ થાય છે, ક્યાંક અટકી જાય છે, ક્યાંક નથી સમજાતું. તો આ વિડીયો ખાસ તમારા મિત્રોને શેર કરજો, કારણ કે એ લોકોને પણ ખબર પડે કે ભાઈ મારે હવે શું કરવાનું છે, નવું સ્ટેપ મારે શું લેવાનું છે. અને હવે આપણે આવીએ છીએ ડાયરેક્ટ કટ ઓફ ઉપર કે કેટલું કટ ઓફ રહી શકે છે. તો આપણે કેટેગરી પાડી દીધી છે, કટ ઓફ આપણે લઈ લીધું છે, અંદાજિત છે, મેલ અને ફિમેલ બંને કેટેગરી માટે, સાથે સાથે ગ્રુપ એ, ગ્રુપ બી, બરાબર. આ બંનેમાં મેલ અને ફિમેલમાં પહેલા આપણે વાત કરી લઈએ મેલ કેટેગરી. ગ્રુપ એમાં કેટલા માર્ક હોવો જોઈએ? જો જનરલ કેટેગરીમાંથી તમે આવો છો 52 થી 57 ની વચ્ચે માર્ક થતા હોય તો તમે છે એ તૈયારી તમે કરી શકો છો. 5 માર્ક માઇનસ અને 5 માર્ક પ્લસ કરીને તમારે ચાલવાનું છે. EWS ની વાત કરીએ તો 51 થી લઈને 56 માર્ક, SCBC ની વાત કરીએ તો 51 થી 56 લગભગ જે છે આ ક્રાઇટેરિયા છે એ જનરલથી લઈને SC સુધી લગભગ આ બધા ક્રાઇટેરિયા તમારે સિમિલર રહેશે. STમાં 42 થી 46 વચ્ચે માર્ક હોય, એક સર્વિસમેન હોય તો 40 અને PHમાં હોય તો 40 માર્ક તમારે થતા હોય તો તમે તૈયારી કરી શકો છો. ગ્રુપ બીની વાત કરી લઈએ, મેલ કેન્ડિડેટમાં કેટલા માર્ક હોય તો તમે તૈયારી કરી શકો છો? તો 45 થી 49 જનરલ કેટેગરી, 44 થી 48 EWS, SCBC અને STમાં સેમ ક્રાઇટેરિયા, EWS, SCBC અને SC. વિદ્યાર્થી મિત્રો, એવી પણ ધારણા છે કે જનરલ, EWS, SCBC અને SC આ તમામ ઉમેદવારોને છે એક સરખું જે છે કટ ઓફ રહી શકે છે. ST માટે 40 થી 43, એક્સ સર્વિસમેન અને PH માટે બંને માટે 40-40. હવે આપણે ફિમેલ જે કેન્ડિડેટ છે એમની વાત કરી લઈએ તો ગ્રુપ એમાં પહેલો ક્રાઇટેરિયા છે જનરલ 45 થી 49, બાકી EWS, SCBC અને SC આ ત્રણેયનું જે કટ ઓફ છે સરખું રહી શકશે. જ્યારે એક્સ સર્વિસમેનની વાત કરીએ, માફ કરશો, STની વાત કરીએ તો 40 થી 43 અને એક્સ સર્વિસમેનની વાત કરીએ તો 40 જેવા માર્ક રહી શકે છે. PHમાં પણ 40 જેટલા માર્ક રહી શકે છે. ગ્રુપ બીની વાત કરી લે તો જનરલ માટે 41 થી 43 આમાં જે છે બધા માટે લગભગ કોમન એવું કટ ઓફ રહી શકે છે. જ્યારે ST માટે 40, એક્સ સર્વિસમેન અને PH માટે 40. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું એક આપણું એનાલિસિસ કે લગભગ આને આળે ગાળે રહી શકશે. 5 માર્ક પ્લસ માઇનસ તમે કરી શકો છો, પણ જ્યાં 40 માર્ક છે ત્યાંથી તમે જે છે -5 નહીં કરી શકો, કારણ કે પાસ થવા માટે ઓછામાં ઓછો 40 માર્ક તો જરૂર છે. તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં આવી નવી માહિતી સાથે. આગળ કોઈ બીજી ભરતી આવે તો એના વિશે પણ મળશું, પણ હજુ પણ આમાં વિશેષ એવું એનાલિસિસ આપણું બાકી છે, તો એ પણ નેક્સ્ટ વિડીયોમાં તમને જણાવશું. ખાસ કરી એવરેજ કેટેગરી વાઇઝ, માફ કરશો, શિફ્ટ વાઇઝ એનાલિસિસ લઈને આપણે આવ્યા છીએ, જેના કારણે વિશેષથી આપણે ઊંડાણપૂર્વક એની માહિતી લઈ શકીએ. તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.